सदगुरु मैं न जानत हूँ, आप चरण महिमाय। प्रेम रूप में सब घट वसो, श्वासो श्वासनी माय। महिमा बड़ो संतनो मुखे कयो न जाय, अगाध जल दरियाव को मासली पार न पाय। संत मिला बिन पार नहीं, संत भव सागर नाव। संत निरालम संत है, संत हरि एक ज भाव। संत निरालम संत है, संत हरि एक ज भाव। एवा संत ने जाव वारणे, जेणे ज्ञान गंगा उतारी। अनेक जीवने शिव कीधा, लीधा भव सागर तारी। अनेक जीवने शिव कीधा, लीधा भव सागर तारी। एवी करुणा गुरु ये कीधी, कीधी रे मोंगी वस्तु। दीधी रे मने नवजे में जानी। जानी रे आवी पुगी छे रे कने। करुणा गुरु ये कीधी, एवी करुणा गुरु ये कीधी। मारी मति मुंडती, ए गुड ज्ञान जो नारी थाय। मारी मति मुंडती, ए गुड ज्ञान जो नारी थाय। ए ओછી कृपा हूँ केम कहूँ, धन्य धन्य गुरुराय। ए ओછી कृपा हूँ केम कहूँ, धन्य धन्य गुरुराय। ए गुण कोण गाय रे,
ગુણ ગાઈ ગાઈ રે શક્તિ ભાળું નહીં કોઈ જને એવી કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી રે મને નવજે મેં જાણી રે આવી પૂગી છે રે કને એવી કરુણા ગુરુએ કીધી સુખ હોય તો મને સારું લાગે દુઃખ દેખી બળું દવમાય એ સુખ હોય તો મને સારું લાગે દુઃખ દેખી બળું દવમય સુખ દુઃખ ને એક સાથે પાડ્યા કહો તરી ગયું કેવું ત્યાં સુખ દુઃખ ને એક સાથે પાડ્યા કહો તરી ગયું કેવું ત્યાં એ જ્યાં એવું જોયું રે ભલે વસુ મંદિર કેવને જ્યાં એવું જોયું રે ભલે વસુ મંદિર કેવને એવી કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી રે મને નવજે મેં જાણી રે આવી પૂગી છે રે કને એવી કરુણા ગુરુએ કીધી બવા બધી કેરા દુઃખ ટાળ્યા ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ બવા બધી કેરા દુઃખ ટાળ્યા ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ પ્રીતિ રીતિની નીતિ શીખવાડી તજાયો દુઃખ વિવાદ પ્રીતિ રીતિની નીતિ શીખવાડી તજાયો દુઃખ વિવાદ
સ્વાદ સારો સાખ્યો રે વર્ણવીને કેમ કહું રે તને સ્વાદ સારો સાખ્યો રે વર્ણવીને કેમ કહું રે તને એવી કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી રે મને જેનો મેં જાણી રે આવી ભૂગી છે રે કને એવી કરુણા ગુરુએ કીધી सुन शिखरनी वातों में जानी योग युक्ति जानी यथाग सुन शिखरनी वातों में जानी योग युक्ति जानी यथाग समाधि में सिद्ध जेवो कर्यो मने लगाड्यो सांख्य माराग समाधि में सिद्ध जेवो कर्यो मने लगाड्यो सांख्य माराग एवो धीरो हीरो करियो ए करियो रे मोटप पद तजी रे मने करियो रे मोटप पद तजी रे मने करुणा गुरुए कीधी रे मोंगी वस्तु दीधी रे मने नवजे में जानी ए जानी रे आवी पूगी छे रे कने एवी करुणा गुरुए कीधी सद्गुरु ने आपड़ा ऊपर मोटामां मोटी करुणा होय तो एक पलामां नाम मूको अने एक पलामां आनंद ब्रह्मांडोनी समृद्धि मूको तो नामनी बरोबर नथी। एवी मोंघी वस्तु नाम ए नामनी आपने ओळखाण करावी है सद्गुरुनी आपड़ा उपर मोटामां मोटी दया अने कृपा। नाम महानिधि मंत्र नाम ही सेवा पूजा जप तप तीर्थ नाम नाम बिन और न दूजा नाम प्रीति नाम वैर नाम कई ना भी बोले नाम अजामेल साखी नाम ना प्रतापे अजामेल जेवो छेले डसके तरी गयो नाम जामेल साखी नाम अधन ते खोले नाम अधिक रघुनाथ ते निकट कयो हनुमंत।
હનુમાનજી પહેલા નંબરના દાસ થયા હોય તો નામને પ્રતાપે. નિકટ કયો હનુમંત, કબીર કૃપા સે પદ્મનાભે સોઈ પદને લયો. એ મહામૂલ્યવાન નામ, એ નામનો મહિમા ગાતા ગંગા સતી એમ કહે છે કે દેવી બાનબાઈ, આ વસનથી સૃષ્ટિ રસાણી, વસનથી સાંદોને સૂર, વચનથી માયાને મેદની, જે વસનમાંથી વર્ષે હાચા નૂર. એ વસન, એ નામનો મહિમા ગાતા તુલસીદાસજી રામાયણની અંદર એમ કહે છે કે મારા મત પ્રમાણે તો રામ કરતા એનું નામ મોટું છે. અનંત ને અપારનો ઉદ્ધાર નામથી થયો છે. ધીરોજી મહાત્મા કે મારા ગુરુએ મને નામ આપ્યું એ મારા ઉપર મોટામાં મોટી કરુણા કરી છે. નવ જે મેં જાણી, આપને જન્મથી ખબર હતી કે નામ હું કેમ એનું સ્મરણ કરાય, નામનો લાભ શું છે ને નામ જપવાથી શું ફાયદો થાય ને કાંઈ આપને ખબર હતી? કાંઈ ખબર હતી? કાંઈ ખબર હતી? જેની અણસારઈ નહોતી, જે નો મેં જાણી એ તો આવી પૂગી એવી મહામૂલ્યવાન નામ આપણે જાણતાય નહોતા, એના મહિમાની ખબર નહોતી. એ નામને પ્રાપ્ત કરવાને માટે કેવી આપણા જીવનની અંદર પાત્રતા જોઈએ એ પણ ખબર નહોતી. પણ દયાળુ સદગુરુએ કુપાત્રને સુપાત્ર બનાવ્યા અને નામની ઓળખાણ કરાવી. સિંહણનું દૂધ કે સોનાના પાત્ર વિના રહેતું નથી, ને સોનાના પાત્ર વિના નાખવામાં આવે તો સિંહણનું દૂધ કે ફોડીને હોહરવું નીકળી જાય. એ સિંહણનું દૂધ એ આ ભક્તિ સુધારસ પાન સત્ય નામ એ કુપાત્રના હૃદયમાં ઠેરાતું નથી. આપણા સદગુરુએ આપણને હોનાના પાત્ર બનાવ્યા. પ્રપંચ મનના દૂર થયા, વિષયોના વળગણ છૂટ્યા અને નામની અંદર ભાવ જાગ્યો. આ ભક્તિ પ્રાપ્ત કરવા માટેની ભાવના જાગી. આ સોનાનું પાત્ર કહેવાય છે, આ આપણા ગુરુએ બનાવ્યું. ભાઈ નગર ભજનય વાલું ન લાગે, સત્સંગય વાલો ન લાગે, સંતોય વાલા ન લાગે, આમાં ક્યાંય ધ્યાન પડે એવું નથી. ને એમાં અટાણનો પાછો સમય, એમાં અટાણનો ભૌતિકવાદનો સમય. આ સમયની અંદર આપને સદગુરુવાલા લાગતા હોય, સદગુરુનું નામ સ્મરણ વાલું લાગતું હોય તો નક્કી કરી લેવું કે મારા નાથે હોનાનું પાત્ર બનાવ્યું લાગે છે. આ એનો પુરાવો. મોંઘી વસ્તુ દીધી મને, મેં ન જાણી એ તો આવી પૂગી કને, મને એ વસ્તુ સેજે મારા ગુરુએ ઓળખાવી. નગર મારી મતી તો હાવ મૂંઢ હતી. એ ગૂઢ જ્ઞાન જોનારી થાય. પેલા કેટલાય સાધકો એવા છે કે એને સત્સંગ જ નહોતો ગમતો. એને સત્સંગ ગમતો નહોતો. સત્સંગની વાત સાંભળે તો કાનમાં હબાકા આવતા હતા. અને એ હવે એવા હરેડા થઈ ગયા છે કે એને સત્સંગ વિના ફાવતું નથી. એને સત્સંગ વિના નથી ફાવતો. અમારે એક સાહેબ છે, બાબરાથી આવ્યા છે, બે માણા. એ બેનને સત્સંગમાં ભાવ એટલે નાનો પાડે, મોટર લઈને આવે હોતય, પણ બેન સત્સંગમાં આવે ને સાહેબ મોટરમાં હુઈ જાય. પાછો સત્સંગ બંધ થાય એટલે બેનને લઈને હુયા જાય. પણ એક દી સત્સંગમાં આવ્યો અને હલવાઈ ગયો. ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ. પછી હવે ઈ બેનને લઈને આવે છે કે આપણે જાવું જ છે. બરાબર. આપણી મતી તો મૂંઢ હતી. અતિ ગૂઢ જ્ઞાન જોનારી થાય. આ મહાપુરુષોનું જે આ કેવળ જ્ઞાન છે, સત્ય જ્ઞાન છે, આ ખજીને પડવું એ મોટી વાત છે. સમજાવવું એ મોટી વાત છે. હૃદયે બેસવું એ મોટી વાત છે. જ્ઞાનના કેનારા તો મળે પણ સમજનારા દાસ મળવા દુર્લભ છે.
સમજનારા મળવા દુર્લભ છે. હું કહું છું, હીરાના વેપારીએ હીરાની માટડી માંડ દીધી હોય, પણ ખરીદનારા તો બાપુ ધનવાન હોય એ જ હીરાને ખરીદી શકે ને. એમ શુદ્ધ હૃદયના ભાવવાળા હોય ને એ મહાપુરુષોના શબ્દોને ઝીલી શકે બાપુ. એ શબ્દને હૃદયમાં ધારણ કરી શકે. તો આ જ્ઞાનને સમજતા કર્યા એ એની દયા, એ એની દયા. મારી મતિ તો હાવ મૂંઢ હતી. એ આ ગુઢ જ્ઞાનને જોનારી થાય. મૂંઢમતી કેને કહેવાય છે? કે જેને વિષય સિવાય બીજે ક્યાંય વાલપ નથી. આ મૂંઢમતી છે. એ પશુ જીવન છે. એ અજ્ઞાન અવસ્થા છે. આ મૂંઢમતીને કાંઈ સત્ય સૂઝતું નથી. આવી મારી મૂંઢમતી હતી. એ આ ગૂઢ જ્ઞાન સમજનારી થઈ. અતિ ગહન જ્ઞાનને સમજવા માંડી. અતિ ગહન જ્ઞાનને સમજવા માંડી. એ ઓછી કૃપા કેમ કહું? એ ઓછી કૃપા કેમ કેવી? આપણો છોકરો સીએની પરીક્ષામાં પાસ થાય, રાજી રાજી થાય. ટ્રાયમાં મેળ આવી ગયો. તા તો મા બાપ ને છોકરો બધાય રાજી થઈ જાય છે ને. પાસ થઈ ગયો પરીક્ષામાં, સીએ થઈ ગયો. આ તો સીએ શિવ થઈ ગયો. સીએ હું આ જ્ઞાનને સમજનારી વૃત્તિ થઈ. વૃત્તિ બ્રહ્માકાર થઈ. આ કાંઈ ઓછી વાત લાગે છે? આ કાંઈ ઓછી કૃપા કહેવાય? વૃત્તિ બ્રહ્માકાર થઈ એ ઓછી વાત લાગે છે? મારી મતિ મૂંઢ હતી. ગુઢ જ્ઞાન જોનારી થાય એ ઓછી કૃપા કેમ કહું? ધન્ય ધન્ય ગુરુરાય, ધન્ય ગુરુ મહારાજ તમને. ગુણ કોણ ગાય રે? શક્તિ ન ભાળું કોઈ જને. તમારા સંપૂર્ણ ગુણ કોઈ ગાઈ શકે નહીં, કારણ કે એવી કોઈ પાસે શક્તિ નથી. નરસિંહ મહેતાએ ગાયું કે ગુરુ મહિમાનો પાર કેમ લહુ? થાય ક્યાં સરસ્વતી, થાય ક્યાં વેદ. શિવ સનકાદી મુનિ નવ લહે, એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગોવિંદ કરતા ગુણ અદકેરા, સદગુરુ કૃપા નિધાન. તન મન ધન અર્પણ કરીને નરસૈયો નામે કરે પ્રણામ. ગુરુપદને વંદી ઓસરું, હું તો એક બાળક અબૂધ અને અજાણ. મારા અપરાધની સામે તમે નહીં જોયું દયાનિધિ. મારું બોલ્યું કર્યું પ્રમાણ. જેના ગુણ ગવાય જ ન રહીએ. અખાધ મહિમા છે, અગાધ મહિમા છે. ગુણ કોણ ગાય રે? શક્તિ ન ભાળું કોઈ જને. મને તો સુખ હોય તો સારું લાગે. આપણને સુખ હોય, અનુકૂળ સંજોગ હોય તો આપણને રાજીપો હોય. ને જરા કંઈ પ્રતિકૂળ સંજોગ આવે એટલે તરત આપણે હાફળા ફાફળા થઈ જાય. કઈક ઉપાયો શોધવા માંડી જાય. થાય છે ને એવું. મને તો સુખ હોય તો સારું લાગે. દુઃખ દેખી બળું દવની માય. પણ સદગુરુએ એવી સમજણ આપી, એવું લક્ષ્ય આપ્યું કે સુખ દુઃખને એક સાથે પાડ્યા. કહો તરી ગયું એવું ક્યાંય, કેવું ત્યાંય. જેનું મન વૃત્તિ જેના નામમાં વિરાયમાં છે, એને સાનુકૂળ સંજોગ હોય તોય રાજીપો અને પ્રતિકૂળ સંજોગ હોય તોય એ સુખમાંય રાજી અને દુઃખમાંય રાજી. મીરાનો ભક્તિભાવ જોઈને, સાધુ સંતોનો સંગ જોઈને રાણાને આ અનુકૂળ ન આવ્યું એટલે એને મારી નાખવાના પ્રયાસથી કહેશે ભૂતનો મેલ હતો, ભૂતિયો મેલ, એમાં વાસ આપ્યો કે તમારો દાઈજો લઈને ત્યાં વયા જાઓ, હું મારા રાજમહેલમાં તમને નહીં રાખું. મીરા કે કાંઈ વાંધો નહીં. મીરાએ જઈને ભૂતિયો મેલ વાળી જાળી સાફ કર્યો, બધા ખંડો ગોઠવી દીધા,
પેલા માણસો હતા એ બધા કામે લાગી ગયા કે આ ભગવાનના મંદિરનો રૂમ, આ ધ્યાન રૂમ, આ રસોડું, આ સત્સંગ હોલ. માણસો કામી લાગી ગયા, ઠેકઠેકાણે ધૂપસળીઓ સળગાવી દીધી. મીરા તો ભગવાનના સ્વરૂપમાં તદાકાર બનીને ગુણ ગાય અને ભગવાનને પ્રાર્થના કરતા કીધું, પ્રભુ મારા ઉપર તમે બહુ દયા કરી, આ એકાંત મને મળી ગઈ, મારા ધન ભાગ અને તમારી કૃપા. એમ ભગવાનને પ્રાર્થના કરી રહી છે. ત્યાં ગામના માણસો સાંજનો સમય થયો અને નીકળ્યા. એણે જોયું કે આ ભૂતિયો મેલ કોણે ખોલ્યો, કે આજ પરણીને આવ્યા એ બાઈ સાહેબને અહીં ઉતારો આપ્યો છે કે હર બિચારીને આવતા હોય તેની શું ભૂલ થઈ ગઈ, આ એકય હવારે નહીં જીવે. એટલે 2-5 ખેડૂતો જઈને મીરાને કીધું કે દેવી, અટાણે ને અટાણે તમારો દાઈજો લઈને ગમે અહીંયા વયા જાઓ, આ છે ભૂતિયો મેલ, આના પગથિયે ઉતરીએ અને ભૂતળા ભરખી જાય છે. તમે આમાં ઉતારો કર્યો તો તમારું શું થાય, અમારું માનતા હોય તો અટાણે જ ગમે અહીંયા વયા જાઓ. મીરાએ શાંત સ્વભાવે મંદ મંદ હાસ્ય કરતા કરતા આવેલા ભાઈઓને કીધું, ભાઈઓ મૂંઝાતા નહીં, અટાણ સુધી અહીંયા કોઈએ ભગવાન પધરાવ્યા નહોતા, એટલે ભૂતળા રહેતા હતા. જુઓ મેં આજ અહીં ઠાકરને ભગવાનને પધરાવ્યા છે. હવે તમે અહીં વહેલા મોડા નીકળો ને, તમારે ડર નહીં, અમારી કોઈ ચિંતા કરતા નહીં, અમને કાંઈ નહીં થાય. અહીં ભગવાન બિરાજે છે, અહીંયા ભગવાન બિરાજે છે. એટલે માણસોને એમ થયું, ઠીક આ મગજને ફરેલ લાગે, ભલે મરે, બીજું તો શું થાય. તઈ મીરાને ખબર પડી કે ઠીક આપણું કાસળ કાઢવા હારુંથી ભૂતિયા મહેલમાં વાસ દીધો છે, પણ મીરાએ ગાયું, દીધો ભૂત ભેળો વાસ, પણ મને મળ્યો એકાંત નિવાસ. મીરાને દીધો ભૂત ભેળો વાસ, મન ગમતું મારું થયું છે મોરારી. હવે મારે આનંદ ઉલ્લાસ, મારા મનને જે ગમતું તું, જે એકાંત જોતી હતી, ઈશ્વર ભજન કરવાનો યોગ જોતો તો, એ મારા નાથ તમે સામે હાલીને આપી દીધો. જોતું હતું ને દીધું દયાળુ, એકાંત ભુવન નિવાસ. ભૂલે શું કે કોઈ આમનું ડોકું ન કાઢે ને, બીકનો માર્યો કોઈ આવે નહીં ડિસ્ટર્બ કરવા આવે ને, એમ ભજન કરવું છે એમ થાય. જોતું હતું ને દીધું દયાળુ, એકાંત ભુવન નિવાસ. મીરાને દીધો ભૂત ભેળો વાસ, મને તો મળ્યો છે એકાંત નિવાસ. ગિરધરલાલને જય પધરાવ્યા, સેવા પૂજા ખાસ. બાઈ મીરા કહે, પ્રભુ ગિરધર નાગોર મીરા રમે નિતરાસ. હરિગુણ ગાતા ગાતા રાત્રિ વ્યતીત થઈ ગઈ, પણ ક્યાંય ભૂતળાનો ભાસ ન થયો. એમ જ્યાં સુધી આ ઘટની અંદર ગુરુગમ ગિરધરલાલ નથી પધરાવ્યા ને, ત્યાં સુધી આપને પંચભૂતનો વળગાડ છે. એક વેળગ્યું હોય તો હખ નો લેવા દે, આ 5 વેળગ્યા છે. પંચ વિષયની આસક્તિ એ પંચભૂતનો વળગાડ છે. પણ સદગુરુની જે બોલો ભાઈ કે ગિરધરલાલ પધરાવી દીધા, ગિરધરલાલ પધરાવી દીધા એટલે વળગાડ નીકળી ગયો ને શાંતિ થઈ ગઈ. વળગાડ નીકળી ગયો ને શાંતિ થઈ ગઈ, પરમ શાંતિ થઈ ગઈ. માટે જે સ્થિતિ કુદરત આપે એ સ્થિતિને એની દયા માનીને ભજન કરી લે, આ સાણો સાધક છે, આ વિવેકી સાધક છે, આ પાકો ગુરુનો બાળક છે. કે કુદરતે જે સ્થિતિ દીધી હોય એ સ્થિતિને એની દયા માની લે અને એનું ભજન કરી લે, એનું ભજન કરી લે. આપણે ઘણી વાર કહીએ છીએ કે સંન્યાસી મહારાજ જંગલમાં રહે, એક જ શિષ્ય રોજ આવીને એક ટાઈમ દૂધ પાઈ જાય, ક્યારેક થાળ દઈ જાય જમવાનો. અપરિગ્રહ સાધુ કોઈ દી કોઈ પાસે કાંઈ ઈચ્છા જ ન કરે. પણ મહારાજને પહેરવાની ધોતી ફાટી ગઈ, કોઈ દી કાંઈ ઈચ્છા ન કરે. એટલે અંતરથી પ્રાર્થના ભગવાનને થઈ ગઈ, પ્રભુ હું કોઈ દી તમારી પાસે કાંઈ માગતો નથી, મારે માગવું નથી,
પણ એક એક ઢકાઈ જાય, મારું અંગ ઢકાઈ જાય એટલું વસ્ત્રય મને ન મળે? એટલી મારા ઉપર કૃપા નહીં પ્રભુ, મને એક વસ્ત્ર ન મળે? એટલી જરાક ઈચ્છા થઈ ગઈ. હવે કુદરતને કરવું છે. રાત્રિના કોઈ ટસગરોએ કોઈની ઘર ફોડી કરી, ઘરમાંથી ચોરી કરી અને એકાદો બાઈના કપડાનો બેંક લઈને નીકળી ગયા અને બીજું કાંઈ આઈ થયું એ લઈ લીધું. મહારાજની ઝૂંપડી પાસે આવીને બધું ખોલ્યું ને જોયું, જે માલ સામાન હતો એ લઈ લીધો, બેંકનો ઘા કરી દીધો ને માળા ટીખડે ચડ્યા. તે બેનના કપડાનો બેંક હતો, એમાં એક સફેદ ઘાઘરો હતો, એ બાપુની ઝૂંપડીએ ટીંગાડતા ગયા, બાપુની પર્ણકુટીમાં ટીંગાડતા ગયા. બાપુ સવારે ઉઠ્યા ને નજર ગઈ કે ઓહો, મારા નાથની દયા તો જો. હજી સાંજે પ્રાર્થના કરી કે મારું અંગ ઢકાઈ જાય એટલું એક વસ્ત્ર નો મને મળે. પણ દયાળુ પ્રભુ તો જો આ કોક સિવેલી ધોતી મૂકી ગયું. બાપુ તો નાય ધોઈ પૂજા પાઠ કરીને ભાઈ પહેરીને બેહી ગયા. ઘાઘરો. શિષ્ય દૂધ પાવા આવ્યો. બાપુને જોયું, બાપુ આ હું? કે શેલાજી ભગવાનની દયા તો જો, હજી મેં હાંજે પ્રાર્થના કરી કે આ ઉપવસ્ત્ર ફાટી ગયું છે, ધોતી ફાટી ગઈ છે, મારા માટે પ્રભુ એક વસ્ત્ર નહીં તા તો શેલાજી સિવેલી કોક મૂકી ગયું. કે બાપુ આ ધોતી નો કહેવાય, અમારા સંસારી લોકો બહેનો પહેરે એ ઘાઘરો કહેવાય, આપણે પુરુષોએ ન પહેર્યા. પણ કિતના અચ્છા હૈ, ધોતી સફેદ હૈ, ઓ સફેદ હૈ, ક્યાં બાંધા હૈ? કે પણ બાપુ આ ઘાઘરો કહેવાય, આપણે પુરુષો ન પહેરાય. અરે શેલાજી તું સમજે નહીં. ક્યારેક વાઘાંબર, ક્યારેક પિતાંબર ને ક્યારેક આ ઘાઘાંબર. બસ સુખ ઓર દુઃખ में આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરસે અમને બહુ ભાવે, બહુ ભાવે. સુખમાંય આનંદ, દુઃખમાંય આનંદ. પણ ક્યારે? કે શબ્દ નિરંતર સે મન લાગ્યો, જેની મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂહ ન છૂટે, જેને એવી નામમાં તાળી લાગી. ત્યારે આ સમતારીએ, ત્યારે આ બે સ્થિતિની અંદર ત્યારે સમતારીએ છે. નકર મને તો સુખ હોય તો સારું લાગતું હતું. દુઃખ દેખી બળું દવનીમાંય, દુઃખ પડતા મને કેટલી કલ્પનાઓ થતી હતી. પણ એવી દયા કરી દીધી કે સુખ દુઃખ એક સાથે પાડ્યા. કહો તરી ગયું કેવું ત્યાંય, જ્યાં એવું જોયું રે ભલે વસુ મંદિર કેવને. રાજમહેલમાં રહેવા મળે તોય ભલે, અને જંગલના ઝૂંપડામાં રહેવા મળે તોય ભલે. અને ખરેખર રાજમહેલમાં રહેવા વાળો કાંઈ બહુ સુખી છે અને ઝૂંપડામાં રહેવા વાળો દુઃખી છે એવું નથી, એવું નથી. જે શહેનશાહનો શહેનશાહ જે આનંદ ન માણતો હોય એ આનંદ હરિનો લાલ ભગત માણતો હોય છે. કારણ કે એના નામ જેવું સુખ ને નામ જેવો આનંદ બીજે ક્યાંય નથી, બીજે ક્યાંય નથી, ક્યાંય નથી. માટે જે અલખ કે અમલ પર છડે યોગી વો જણાયે તરણ સમ જગત બાદશાહી. અલખનો અમલ જેણે પીધું છે એને જગતના બાદશાહીના સુખ તો તણખલા જેવા લાગે છે. એને એ ધ્યાનમાં નથી આવતા. એ બાદશાહી કરતા તો આ કરોડ ગણું સુખ મોટું છે, એના કરતા કરોડો ઘણું સુખ મોટું છે. ભરથરીને વૈરાગ્ય થયો, રાજપાટનો ત્યાગ કરીને પરિભ્રમણ કરી રહ્યા છે. એક કોક જાણીતા રાજા મળી ગયા, ઓળખી ગયા કે તમે ભરથરી માળવાના રાજા? કે હા.
એટલે એ રાજાએ ઠપકો આપ્યો કે 92 લાખ માળવાનો રાજા, એવડા રાજને મેલીના ભિખારીપણું ક્યાંથી ગોત્યું? એટલે ભરથરીએ જવાબ આપ્યો કે રાજા, આ ભિખારીપણું એમનેમ નથી મળ્યું, 92 લાખ માળવાનું રાજ દઈને મળ્યું છે, એમનેમ મળ્યું નથી. જ્યાં સુધી મનમાંથી વિષયનો ત્યાગ ન થાય ત્યાં સુધી આ નિજાનંદનું સુખ પ્રાપ્ત થતું નથી. અને એના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. એના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. સુખ દુઃખ એક સાથે પાડ્યા, કહો તરી ગયું કેવું ત્યાંય, જ્યાં એવું જોયું રે ભલે વસુ મંદિર કેવ નહીં. રાજમહેલમાં રહેવા મળે તોય ભલે, ઝૂંપડામાં રહેવા મળે તોય ભલે. જેને આ સમજણ છે એ રાજમહેલમાં જે આનંદ નો માણતો હોય એ ઝૂંપડામાં રહેવા વાળો માણતો હોય, એ ઝૂંપડામાં રહેવા વાળો માનતો હોય. આપણે લાઇટ વહી જાય ને પંખો બંધ થાય ને એસી બંધ થાય તો નીંદર ન આવે ને ઝૂંપડામાં રહેતા હોય ને પંખાની એસી ટેસી. હા, પંખો બંખો કેવો ને, તમારે મસર શારી કોઈ આટા મારતા હોય તો ભાઈડા આનંદથી સૂતા હોય. આપણે જરાક લાઇટ જાય નો સેટિંગ આવે તઈ પછી એ તો એક સામાન્ય વાત છે. કહેવાનો હેતુ એટલો જ કે નામમાં સુખ છે એ સંપત્તિમાં નથી. નામમાં જે સુખ છે એ સંપત્તિમાં નથી. આ સમજણ જેને પ્રાપ્ત થઈ એને દરેક સ્થિતિની અંદર સ્થિરતા રહે છે, ધીરજ ધારણા રહે છે, અને દરેક સ્થિતિની અંદર ગુરુ ભક્તિનો ભાવ એક ધારો રહે છે. દરેક સ્થિતિની અંદર ગુરુ ભક્તિનો ભાવ એક ધારો રહે, એમાં ક્યારેય એને સડત પડત આવતું નથી. એટલે એ સ્થિતિને પામેલા મહાપુરુષોએ અનુભવીને ગાયું છે કે તૂટી પડે ભલેની ધરણી આકાશા, સુકાઈ જાય સમંદર સ્વાંત્યું, તોય વિસરે નહીં પીયું ને નિર્ભય નેહ તણી નાતું. જે રવિ સાહેબે કીધું એ આપણા દાદા શ્રી લાભુ દાદાએ કીધું કે પૃથ્વી ભલે પલટી જાય, આકાશ ભલે જાય તૂટ, તોય ભૂલે નહીં ભાવ સંતોના લાભુ લક્ષ અમૂલ. રેણી હે ભરપૂર સંતો રહે નામમાં સકચૂર, સંતો રેણી હે ભરપૂર. પૃથ્વી પલટી જાય, આકાશ તૂટી જાય, એવા આવરણ આવે, સંતા થતા મહાપુરુષો સંતોના ગુરુ ભક્તિના ભાવને ભૂલતા નથી. એટલે વાલા એના પગ પૂજાય છે ને એટલે જગતમાં એના જે જેકાર બોલે છે. રેણી હે ભરપૂર. ભવાબ્ધી કેરા દુઃખ ટાળ્યા, ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ, પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાયો દુઃખ વિવાદ, સ્વાદ સારો સાખ્યો રે વર્ણવીને કેમ કહું તને. ભવાબ્ધીનું દુઃખ ટાળ્યું. મોટી કૃપા તો ઈ કે કર્મના કરજ ભરેલો માનવી, જેને જરૂર એ કર્મના ભોગવટા આપવાને માટે ભવાપટીમાં ભટકવું પડે, 84ની ખાણીમાં ભટકવું પડે. એ ભવાબ્ધીનું દુઃખ ટાળી દીધું, એ ઓછી કૃપા લાગે છે, ઓછી કૃપા લાગે છે. આપણી પાસે 2-5 લાખ રૂપિયાનું કરજ થઈ ગયું હોય તો નીંદર આરામ થાય ને એમાં કોઈ મદદ કરે તો કેટલો રાજીપો થાય. અને આપણે એની કેટલી મહેરબાની માનીએ, મદદ કરવા વાળાની માનીએ ને. હવે એવડું મોટું કર્મનું કરજ કે જન્મ લઈ લઈને થાકી જાવ તોય ભરાઈ ન રહીએ ભલામણા.
84 લાખ યોની એટલે 4 યુગ વયા જાય તો આ સકર પૂરું નથી થતું હે. અને એક એક દેહની યાતનાઓ કેટલી, દુઃખ કેટલું, ભોગવટો કેટલો. એ ભવ દુઃખને મટાડી દીધું, કર્મનું કરજ ભરપાઈ કરી દીધું. કર્મનું કરજ ભરપાઈ કરી દીધું. કર્મની રેખ ઉપર મેખ મારી દીધી. એની દયાથી નામનું સ્મરણ કરતા કરતા અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું ચિંતન થયું. એટલે આપણા સદગુરુએ આપણા કર્મની રેખ ઉપર મેખ મારી દીધી. જા સાધક છૂટો, હંસ હવે તું સ્વતંત્ર જા, હવે સ્વતંત્ર. આ કેમ નાની વાત લાગે છે? આ તો આંખે દેખાય એવી કોક મદદ કરે એના આપણે વખાણ કર્યા કરી, બરાબર ને? હે, અનુભવની આંખે જોવો, આવી મદદ કરનારો દુનિયામાં મળવો દુર્લભ છે. હે, આ અનુભવની આંખે દેખાય ને આ મદદ તો અનુભવની આંખે દેખાય ને. આ મદદ અનુભવની આંખે દેખાય. અનુભવની આંખે જોઈ તો ખબર પડે કે ગુરુની કૃપા હું ને એની મદદ હું, એનો સહારો હું. અનુભવની આંખે જોવે તો ખબર પડે. હે, અઢળક કૃપા. ભવાબ્દીનું દુઃખ ટાળ્યું. અને ભવાબ્દીનું દુઃખ જેનું ટળી ગયું, કરજ ભરાઈ ગયું. એણે એમ કીધું કે સુનમાં શેર રસાયું, વસ્તી કીધી ઉજળ, કાળ ઊભો ઉભો સ્તુતિ કરે ને જખ મારે જમરાય. અમને વૈદ મળ્યા છે ગુરુદેવ, ગોળી રે આપી અમને. જ્ઞાનની કરજ ભરાઈ ગયું. એ કહેતા છે ને, હે ભાઈ, એ કહેતા છે ને, જેનું કરજ ભરાઈ ગયું, જેને પ્રતીતિ થઈ ગઈ, એ આ વાતો કરે છે. એ આ વાતો કરે છે. માટે ભવાબ્ધી કેરા દુઃખ ટાળ્યા ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ. પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાયો દુઃખ વિવાદ. પ્રીતિની રીતિ શીખવાડી કે પ્રીત કેને કહેવાય, કે પ્રીત બાંધીને આડો જરાય પડદો ન હોય એને પ્રીત કહેવાય છે. અગ્નિ, કપૂર અગ્નિનો સંગ કરે એટલે કપૂરનું કપૂરપણું જાતું રહે છે, અગ્નિમય બની જાય, બરાબર ને? કપૂર અગ્નિનો સંગ કરે એટલે કપૂરનું કપૂરપણું જાતું રહે છે. એમ સાધક શિષ્ય ગુરુનો સંગ કરે એટલે એનું શિષ્યપણું જતું રહે છે. ગુરુ સ્વરૂપમાં ભળી ગયો. ગુરુ સ્વરૂપમાં એકતા સધાઈ ગઈ. આ ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ ગયો. આ પ્રીતિની રીતિ છે. આ પ્રીતિની અંતરાય મટી ગઈ. સદગુરુથી અંતરાય મટી ગઈ. સદગુરુની સાથે એકતા સધાઈ ગઈ. આ પ્રીતિની રીતિ છે. ને પ્રીત હોય અહીંયા પછી પડદો રહેતો નથી. પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત. પ્રીતને પડદા બેય રાખે, આ છે દુશ્મનની રીત. પ્રીત છે ત્યાં પડદો નહીં. અંતરાય મટી ગઈ. સદગુરુથી અંતર ભાંગી ગયું, તે સ્વરૂપમાં ભળી ગયો. માટે પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાયો દુઃખ વિવાદ. જીવન પર્યંત આની આ પ્રીતમાં રહેવું, આના અભાવમાં રહેવું, એ પ્રીતિની રીતિ અને નીતિ છે. એની નીતિ છે. આ જ ભાવમાં રહેવું. કદાચ સાધક સદગુરુ સ્વરૂપમાં ભળી ગયો, બેયની એકતા સધાઈ ગઈ, સતાય મારા ગુરુ તો ગુરુ જ છે. મને ગમે એટલું જ્ઞાન થયું, મને ગમે એટલી સમજણ મળી, પણ ગુરુ એ તો ગુરુ છે. એ મોટા. હું એના ચરણની રજ, હું એના દાસનો દાસ. ભેદ મીટે પણ હું આપનો છું, કેમ કહું મારા આપને. જય જય ભગવંત ગુરુ આપને. જય જય ભગવંત ગુરુ આપને. માટે
અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થવા છતાંય સદગુરુને જે મહાન ગણે છે, સદગુરુના ગુણને ભૂલતો નથી, જીવન પર્યંત ગુરુને વિસરતો નથી, એ પ્રીતિની રીતિ અને નીતિ છે. તજાયો દુઃખ વિવાદ, સ્વાદ સારો સાયખો, વર્ણવીને કેમ કહું તને. જે અનુભવનો સ્વાદ સાયખ્યો એનું કાંઈ વાણીથી વર્ણન તો થતું નથી. વાણીના વિષયમાં એ કાંઈ બાપા આવતું નથી. જે વાણીનો વિષય નથી હું કેમ કહું. આ તો ગુંગે સાગર ગળી ગળામાં, સમજ સમજ મુસ્કાય, રવિરામ કે વસ્તુ વિના કેમ કરીને જીવાય. ઘટોઘટ રહી બોલે રે સ્વાંગ તો અનેક ધર્યા. તો મૂંગાની હાકર છે, ખાય એને સ્વાદની ખબર પડે પણ કહી શકાતું તો નથી. સુન શિખરની વાતો મેં જાણી, યોગ યુક્તિ જાણી અથાગ, સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને લગાડ્યો સાંખ્યમાં રાગ. ધીરાને હીરો કર્યો રે મોટો પદ તજી મને. સુન શિખરની વાતો મેં જાણી. સુન શિખર, પ્રાણને સુન શિખર કીધું છે. આ સુન શિખરમાં કાયમને માટે પારબ્રહ્મ પરમાત્માનો વાસો છે. આ પારબ્રહ્મ પરમાત્માનો આ ઉષામાં ઉષું શિખર કૈલાસ છે. શિવ અહીંયા રહે છે. ઉષામાં ઉષું શિખર કૈલાસ છે, ન્યા પરમાત્મા રહે છે, ન્યા એનો વાસો છે. સુન શિખરની વાતો મેં જાણી, શ્વાસોશ્વાસનું ધ્યાન જાણ્યું, એ સુન શિખરની વાતો જાણી. યોગ યુગથી જાણી અથાગ, સુરતા શબ્દનો યોગ, એ યોગની રીત સમજાવી સદગુરુએ કે તારી સુરતાને કાયમને માટે આ સત્ય નામમાં રાખ. આ સુરતા શબ્દનો યોગ છે. આશે નુરત સુરતની સાધના, કોઈ પ્રેમીજન મળે તો પાવે. અંધારો મટી જાય તારી આંખનું અને નૂર નજરમાં આવે. નૂર નજરમાં આવે. યોગ યુક્તિ જાણી અથાગ, સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને લગાડ્યો સાંખ્યમાં રાગ. મન નામમાં સ્થિર થયું, એ સમાધિ યોગ પ્રાપ્ત થયો. એને હાલતા ચાલતા સહજ સમાધિ. સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી. સાધુ સહજ સમાધ ભલી, જેને શેલામાં શેલી સહજા અવસ્થા કહેવામાં આવે છે. જેને ઉત્તમમાં ઉત્તમ સહજા અવસ્થા, સેજે સેજે મન એ નામમાં સ્થિર થતું જ, એ કરવું ન પડે ને એની મેળા એ મન નામમાં સ્થિર થાય. વ્યવહાર કાળમાં પણ મન નામમાં સ્થિર થતું રહીએ, આ સહજા અવસ્થા છે. આ સહજા અવસ્થા છે. ઉત્તમમાં સહજા અવસ્થા, મધ્યમાં દાન ધારણા, કનિષ્ઠમાં પ્રતિમા પૂજા, તીર્થયાત્રા ધમાધમા. ઉત્તમમાં ઉત્તમ સહજા અવસ્થા. સુન શિખરની વાતો મેં જાણી, યોગ યુક્તિ જાણી અથાગ, સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને લગાડ્યો સાંખ્યમાં રાગ. મન નામમાં સમાઈ ગયું, આ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. આ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. લગાડ્યો સાંખ્યમાં રાગ. જે નામ સ્મરણ છે એ સાંખ્ય યોગ છે, જ્ઞાન યોગ છે. કાયમને માટે મારી સુરતારો, મારા મનનો એમાં તાર લાગી ગયો. લગાડ્યો સાંખ્યમાં રાગ. ધીરાને હીરો કર્યો રે મોટપત તજી મની. ધીરો હીરો થઈ ગયો. દેહભાવ છે ત્યાં સુધી ધીરો, અને આત્મભાવ થયો એટલે હીરો. દેહભાવ છે ત્યાં સુધી ધીરો, અને આત્મભાવે હીરો. એટલે હનુમાનજીએ ભગવાન રામચંદ્રજીને કીધું ને કે દેહ પણ હું દાસ છું, જીવ પણ હંસ, આત્મ સ્વરૂપે તમે બે હું એક. હવે આસન કેનું મારે વાળવું? કેનું વાળવું પ્રભુ? તમે તો મને ન્યાલ કરી દીધો. તમે તો મને ન્યાલ કરી દીધો. માટે મનુષ્ય જન્મની અંદર સદગુરુના શરણા સેવીને બાપા આ કમાઈ કરી લે એને ધન્ય છે. દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી
આ પદને હાંસલ કરી લેવું, નકર આ પ્રાણ પંખીરું ક્યારે ઉડી જાય એ કાંઈ બાપા ખબર નથી. ક્ષણભંગુર દેહના કોઈ ભરોસા નથી. દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી સાધ્યને સાધી લેવું. અંતે ઉડી જાવું પરબારું, પોપટ પિંજર નથી આ તારું. સે પરનો પણ પરિસયથી માની બેઠો સો મારો. સે પરનો પણ પરિસયથી માની બેઠો સો મારો. માની બેઠો સો મારો. તું ક્યાંનો ને પિંજર ક્યાંનું, સમજે તો ઘણું સારું. પોપટ પિંજર નહીં આ તારું. તું ક્યાંનો ને પિંજર ક્યાંનું, સમજે તો ઘણું સારું. પોપટ પિંજર નહીં આ તારું. અંતે ઉડી જાવું પરબારું, ઉડી જાવું પરબારું. પોપટ પિંજર નહીં આ તારું. મનુષ્ય દેહ મહાદુર્ગંધી, નરક સમાન નઠારું. મનુષ્ય દેહ છે મહાદુર્ગંધી, નરક સમાન છે નઠારું. આને તું કંસનમય માને, આવડું શું છે અંધારું. આવડું શું છે અંધારું. પોપટ પિંજર નહીં આ તારું. અંતે ઉડી જાવું પરબારું. પોપટ પિંજર નહીં આ તારું. બીજું જોવા જેવું આમાં નામ સદા છે ન્યારું. બીજું જોવા જેવું આમાં નામ સદા છે ન્યારું. સર્વ પ્રકારે સાસવતો તું, સતાઈ છે પડનારું. સતાઈ છે પડનારું. પોપટ પિંજર નહીં આ તારું. અંતે ઉડી જાવું પરબારું. પોપટ પિંજર નહીં આ તારું.
આમ સાર અસાર નો વિચાર કરે તો ભવસાગર નું બારું સાર અસાર વિચાર કરે તો ભવસાગર નું બારું કેશવ હરી કારીગર એને વિસરું નહીં સંભાળું વિસરું નહીં સંભાળો પોપટ પિંજર નહીં આ તારો અંતે ઉડી જાવું પર બારું પોપટ પિંજર નહીં આ તારો પિંજર નહીં આ તારો સદગુરુદેવ